આજે તો ખરાબ વખત તો જોઈ તો લીંબુડી કપાઈ ગયેલી પેલી એલા એ ને આજ તો બનાવવાની તે પાણીપુરી અને પાણીપુરી પકોડા ભાઈ તો કરી કચારા ના બે જણા જોઈશે પોલી બાજુ જોઈએ મારે એમ કે આ ફોન હમણાં રાખીને શું કરે છે તો ભાઈ આજે તો બનાવવાની આપણે ઘરે પકોડા તો ભાઈ આજે ખાવાનું તો મજા માંડીએ કે પકોડા બનવાના કે બે બ્રેડના પેકેટ મંગાવી લીધા જો પેકેટ લઈ આ છે સેવ ભાઈ ને આ છે એની ચટણી પકોડા એ બનાવવામાં કામ આવે અને સેવ ને ચવાણું ને એવું બધું બી લઈ દીધું ભાઈ આ હે મહાલક્ષ્મી મસાલો ભાઈ ઇમ્પોર્ટેન્ટ છે એમાં નાખવા માટે અને બે બ્રેડને આપણે પેકેટ બનાવી નાના બ્રેડના પેકેટ બાકી તો આ મસાલો છે પાસ કરાવ્યો હોય તમે એટલે શીખવાડવું ગોળી નો રહેવી જોઈએ તો ઓળો છે ને ગોળી લઈ જાય જેટલું જોઈને એટલું પાણી નાખ હા ઘૂમેડવા જ મળતું હા અને ગોળી નો દેવી પેલું ખરી થઈ જાય ઘાટો થાય ને અમે એવું લાગે પેટ્રોલ નાખી દેવાનું પછી તું આમ નીકળી જાય ને હજી તો કરાવવાનું જોઈએ તો આ લીંબુડી કપાઈ ગયેલી પડી તો મોમેન્ટ બીજો કેમ કાપી ગઈ કે હલાય એમ નહોતું અત્યારે નવા કેટલાય ક્રિએટરનો એને એમ થાય કે હજી તો સ્ટાર્ટ જ કર્યું અને હજી 10-12 વિડીયો નાખી દીધા ને પણ દરરોજ એક ડેઈલી વિડીયોને એને ભલે રાખ્યું ચાલે અને દરેક વિડીયોમાં એમ થાય છે કે મારે ડેઈલી બ્લોગ્સ કે ડેઈલી કોન્ટેન્ટ હું બનાવું તો આજે આપણે એ વિષય પર વાત કરીશું તો ભાઈ દરેક કોન્ટેન્ટ શું બનાવવું ને એ આપણે તમે જો ડેઈલી બ્લોગર હોય તો તમારે કોઈક બી જો તમે એકલા હોય કે તમારી ટીમ આરે હોય મીન્સ કે તમારા ભાઈ બહેન જે બી હોય એના બ્લોગમાં લેવાના નાનો ભાઈ હોય તો એને બી લેવાનું એનાથી ઓડિયન્સનો ગ્રોથ થાય ભાઈ ટાઇટલ થંબનેલ સારા રાખો ડેઈલી બ્લોગ મૂકો ભાઈ અને તમને એમ થાય કે બ્લોગમાં હું મૂકું ભાઈ તો બ્લોગમાં મૂકવાનું ભાઈ આપણે જે આપણી જીવનની અંદર થતું હોય ને જીવનની અંદર એવી રીતે બધું મૂકી ડેઈલી લાઈફ એટલે કે એવી વસ્તુ છે તો ભાઈ તમે છે ને તમારી ડેઈલી વસ્તુ મૂકી શકો એમાં તમે ક્યાંક બહાર ફરવા જાઓ છો તમારે આખા દિવસમાં શું થયું કેવી રીતે થયું તમે આખા દિવસમાં શું કર્યું સવારે ઉઠ્યા ઓલું કર્યું ખાધું નાસ્તો કર્યો બહાર ગયા ગાડીમાં પંક્ચર કર્યું દોસ્તો હારે ગયા મિત્રો હારે ગયા ઘરે કંઈક બીજું કંઈક થઈ ગયું કંઈક ભાંગી તૂટી ગયું કંઈક નવું લીધી વસ્તુ બધું ભાઈ એમાં બધું એટલી લિસ્ટ આવી જાય બધું એમ અને એવી રીતે તમે સ્ટાર્ટઅપ કરો અને ભાઈ હું તો કહું હોય ને તમે એને અત્યારથી સ્ટાર્ટ કરો જો તમે આજ પહેલો બ્લોગ મૂકશો ને તો કાલે બીજો બ્લોગનો વારો હોય છે બીજો મૂકશો પછી ત્રીજો બ્લોગનો વારો હોય છે તમે જો એમ કરશો કે કાલે મૂકી પ્રમદી મૂકી અને એવું થાય ને તો તમે 2 કે 3 દિવસમાં એક જ મૂકો ભાઈ ક્વોલિટીવાળા મૂકો હા એ વાત હતી ક્વોલિટી સારી હોવી જોઈએ ક્વોન્ટિટી પણ જોવી જોઈએ પણ ક્વોલિટી વધારે મહત્ત્વની હોય અને એવું જો ભાઈ એવું નથી કે કોઈક મેં ઘરે મારા ઘરે નથી ખબર કે હું બ્લોગ બનાવું આમ જ્યારે એકલો હોય મારા ભાઈને ખબર હોય અત્યારે 2 જણા જોઈશે એક ઓલી બાજુથી જોઈએ મારે એમ કે આ ફોન હમણાં રાખીને શું કરે છે એમ અને એક ઓલી બાજુથી એક જોઈએ 2 જોઈશે 2 એક બાજુ એને એક આ બાજુ ભાઈ 2 જોઈશે કે ફોન હમણાં રાખીને શું કરે તો ભાઈ આપણે કોન્ટેન્ટ બનાવીએ એક દિવસ એવો હોય છે કે વાયરલ થતા કોઈ નહીં રોકે આજ તો ભાઈ પકોડા બનવાના છે ઘરે એટલે મજા આવવાની ખાવાની તમને દેખાડું મેં આગળ ક્લિપમાં એટલે પકોડા ખાવાના છે આપણે આજે બેસણથી માલ સામાન મંગાવ્યો બ્રેડ ને એવું બધું પછી બાકી તો મેં બધું બતાવી દીધું તમને તો હવે ઘરે શું એ ઘરને તો કોઈને નથી કીધું મારા ભાઈને ખબર છે કે બ્લોગ બનાવું મમ્મી પપ્પાને એટલે એની અમે તો કંઈ એવું થાય તો ક્લિપ નાખી બાકી જોઈ વિડીયો ઉતારી કે તો મળી જાવે નવા બ્લોગ માટે ટાટા બાય ભાઈ એક વાત તમને કહેવાની રહી ગઈ કે મને યાદ આવ્યું કે બ્લોગમાં તમને કહી દઉં કે ભાઈ અત્યારે એને વાઇટીનો જમાનો અને આવતા 2 થી 3 વર્ષ પછી તો ફૂલ વાઇટીનો જમાનો આવવાનો હોય કેમ કે મોટા યુટ્યુબર અને સૌરવ જોશીએ પણ કહી દીધું હોય કે યુટ્યુબ ભાઈ 2 થી 3 વર્ષ પછી તો યુટ્યુબનો જમાનો બધા યુટ્યુબર જ દેખાય ભાઈ અને આ વસ્તુમાં છે ને આમ અત્યારે એને કોમ્પિટિશન થઈ ગઈ છે એટલે આમ કેમ ભણવામાં હતી એજ્યુકેશનમાં કોમ્પિટિશન અત્યારે આ યુટ્યુબ લેવલમાં ફૂલ કોમ્પિટિશન છે ભાઈ એટલે તમે અત્યારથી સ્ટાર્ટ કરો ગીવઅપ કરો ગ્રોથ કરો અને તમારું એક વિડીયો મૂકો પછી બીજો મૂકાય ત્રીજો મૂકાય એવી રીતે તમારી ધીમે ધીમે ગ્રોથ થાય 2 થી 3 વર્ષમાં તમને ખબર પડશે કે મેં ક્યાં હતો ને ક્યાં પૂગી ગયો છું એવી રીતે તમને ખબર પડશે અને પછી જ્યારે તમે 5 થી 6 વર્ષ થાય એટલે ધીમે ધીમે ગ્રોથ થતો જાય એમાંથી પછી તમારું ચેનલ મોનિટાઈઝ થાય એમાંથી તમે પૈસા કમાવો તો તમે ખુદના દમ ઉપર ઊભા થઈ શકો ભાઈ તો ભાઈ જો નજારો જો
વાદળ વાદળ આમનો ટાંકો બધી એવી રીતનું છે. વાદળ તો જો ભાઈ આમ નથી તમને આમ બહુ લાગતા. જો આપણે બધા નકપ નહીં ખાયા કરે કોઈ